જાણો તમારી રાશિ પ્રમાણે તમે કેટલું જૂઠું બોલો છો। નમસ્કાર મિત્રો, આપણે બધા આપણા જીવનના અમુક તબક્કે જૂઠું બોલીએ છીએ, પણ આપણામાંથી ઘણા લોકોને જૂઠું બોલવાની આદતો હોય છે, પણ અમુક લોકો જરૂર પડે અથવા સંજોગો પ્રમાણે જૂઠું બોલે છે, પોતે કે પોતાની વાતને સાચી સાબિત કરીને સામેની વ્યક્તિને મૂર્ખ બનાવવી, એટલે કે અસત્યને એવી રીતે કહેવું કે તે સત્ય જ દેખાય। આ દરેક વ્યક્તિની વાત નથી, આ એક કળા છે જે અમુક રાશિના લોકોના જન્મજાતમાં હોય છે। આ દુનિયામાં જૂઠું કોઈને સહન થતું નથી, દરેક વ્યક્તિ સત્યનો સામનો કરવા માંગતો નથી। જૂઠું બોલવું કેટલાક લોકોના સ્વભાવમાં હોય છે, જ્યારે કેટલાક લોકો આ રીતે જૂઠું બોલે છે જેથી તે એકદમ સાચા લાગે। આવા લોકો આ કામમાં એટલા નિષ્ણાત હોય છે કે તેમની આ આદત તેમની ઓળખ બની જાય છે। આવા લોકોની વાતને ગંભીરતાથી લેવામાં આવતી નથી। જ્યોતિષશાસ્ત્રમાં પણ કેટલાકના સ્વભાવને કારણે તેઓ જૂઠું બોલે છે। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રાખવા માંગતા હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો। ચાલો જાણીએ રાશિ પ્રમાણે કોણ સૌથી વધુ જૂઠું બોલે છે। નંબર 1, મેષ રાશિના લોકો હંમેશા જૂઠું બોલતા જોવા મળે છે। હું હંમેશા શાંતિપ્રિય વ્યક્તિ છું, મને ગુસ્સો નથી આવતો, પરંતુ સત્ય એ છે કે મેષ રાશિના લોકો ક્યારેય શાંત સ્વભાવના હોઈ શકતા નથી। તેઓ હંમેશા પોતાની જાતને શાંત બતાવવાનો પ્રયાસ કરે છે। નંબર 2, વૃષભ રાશિના લોકો જૂઠું ત્યારે જ બોલે છે જ્યારે તેમને લાભ મળતો હોય, અન્યથા આ રાશિના લોકો જૂઠું બોલવા માટે જાણીતા નથી હોતા। જો કે આ રાશિના લોકો વફાદાર માનવામાં આવે છે, પરંતુ જો તેમને ફાયદો મળે તો તેઓ ક્યારેય જૂઠું બોલવાનું ટાળતા નથી। સામાન્ય રીતે આવા લોકો જેઓ સાદું જીવન જીવે છે તેઓ જરૂરિયાત મુજબ જૂઠું બોલી શકે છે। નંબર 3, મિથુન રાશિના લોકો વાણીમાં કુશળ હોય છે, પરંતુ કેટલીકવાર તેઓ જૂઠાનો ઉપયોગ કરે છે। તેની પાછળનું કારણ એ છે કે તેઓ દરેકને ખુશ કરવા ઈચ્છે છે। સમાજમાં પ્રભાવશાળી બનવા માટે ક્યારેક જૂઠું બોલવું જરૂરી લાગે છે। આ રાશિના લોકો દરેક વસ્તુ પ્રત્યે અલગ વલણ ધરાવે છે જે અન્ય કરતાં અલગ હોય છે। એક વખત જૂઠું બોલેલું તે તેમને ઘણી વખત સાચું લાગે છે અને તેઓ આવું સતત કરે છે। આ રાશિના લોકો બેવડા પાત્રનું જીવન જીવે છે। આ લોકો જૂઠું બોલવામાં ખૂબ જ ઝડપી હોય છે। એવું માનવામાં આવે છે કે તેઓ પોતાની વાત ખૂબ જ મજબૂત કરી શકે છે। તેઓ પોતાની જાતને બધાની સામે એટલી સખત રીતે રજૂ કરે છે કે કોઈ તેમનું જૂઠું પકડી ન શકે। આ રાશિના લોકો સમય અને લોકોને ધ્યાનમાં રાખીને જૂઠું બોલે છે। તેઓ પોતાની જાતને જરૂરિયાત મુજબ અન્યની સામે રજૂ કરે છે। નંબર 4, કર્ક રાશિના લોકો જૂઠું બોલવાની બાબતમાં બીજા ક્રમે આવે છે। તેમના ડાબા હાથની રમત માનવામાં આવે છે। સંકટના સમયે આ લોકો જૂઠું બોલવામાં સૌથી આગળ હોય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર કર્ક રાશિની માલિકી ચંદ્રની હોય છે। આ જ કારણ છે કે આ રાશિના લોકો જન્મથી જ જૂઠું બોલવાની ટેવ હોય છે। તેમના દ્વારા બોલાયેલ જૂઠું આસાનીથી પકડાતું નથી। આ રાશિના લોકો તમને ક્યારેય સ્પષ્ટ રીતે વાત કહેતા નથી। તેમને હંમેશા વાતને ગોળ ફરાઈને કહેવાની આદત હોય છે। આ લોકો ખાસ જૂઠું બોલતા નથી, પણ હા, આ લોકોને ખાસ કરીને સત્યને વિકૃત કરવાની આદત હોય છે। નંબર 5, સિંહ રાશિના લોકો સભ્યતા, સારા નસીબ અને સુંદરતાનું પ્રતીક છે, પરંતુ તેઓ ક્યારેક જૂઠું બોલી શકે છે। તેનું મુખ્ય કારણ એ હોઈ શકે છે કે તેઓ તેમના સંઘર્ષ અને સમસ્યાઓના કારણે જૂઠું બોલવું પડે છે। તેઓ તેમની સમસ્યાઓથી બચવાનો પ્રયાસ કરે છે। નંબર 6, કન્યા રાશિના લોકો તેમની પરેશાનીઓ અને તકલીફો હોવા છતાં તેઓ જૂઠું બોલે છે। તેમને કોઈ તકલીફ નથી, એ લોકો ચોખ્ખું જૂઠું બોલે છે, તેમને કોઈ અહેસાસ નથી થતો જૂઠું બોલવાથી। નંબર 7, તુલા રાશિના લોકો સભ્યતા, સૌભાગ્ય અને સુંદરતાનું પ્રતીક હોય છે। ઘણીવાર તેમને અસત્યનો આશરો લેવો પડે છે। તેઓ સત્યથી દૂર ભાગે છે અને જૂઠાનો આશરો લેતા રહે છે। તેમાં ફસાઈ ગયા પછી તેઓ જૂઠાણામાંથી બહાર નથી આવી શકતા।
નંબર 8 વૃશ્ચિક રાશિના લોકોને એવું કહેતા જુઓ કે તેમને કોઈ પણ વસ્તુની લત નથી, તો આ લોકો જૂઠું બોલે છે. જૂઠું બોલવાની બાબતમાં આ રાશિના લોકો સૌથી આગળ હોય છે. આ લોકો પર બિલકુલ વિશ્વાસ ન રાખો. વૃશ્ચિક રાશિના લોકો ખોટી વાર્તાઓ બનાવવામાં ખૂબ જ આગળ હોય છે. જ્યારે તેમના પર કોઈ સંકટ આવે છે ત્યારે તેઓ ખૂબ જ સરળતાથી જૂઠું બોલે છે. વેપારના ક્ષેત્રમાં આ રાશિના લોકો ખૂબ જ આગળ હોય છે. કામ કરવા માટે તેમને જૂઠનો સહારો લેવો પડે છે. પ્રેમની બાબતમાં પણ તેમને જૂઠું બોલવું પડે છે. તેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. વૃશ્ચિક રાશિના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે અને કેટલીકવાર તેઓ જૂઠું પણ બોલે છે. તેમને જૂઠું બોલવાનું કારણ એ હોઈ શકે છે કે તેઓ પોતાની વાત છુપાવવાનો પ્રયાસ કરે છે. પોતાની જાતને બચાવવા માટે તેઓ તેમના સ્વરક્ષણમાં જૂઠું બોલીને તેમના વ્યક્તિત્વમાં સુરક્ષિત અનુભવે છે. નંબર 9 ધનુ રાશિના લોકોને એવું કહેતા સાંભળો છો કે મને તમારી પરવા નથી, તો તે સાચું નથી. સત્ય એ છે કે તેઓ તમારા કરતાં તમારા વિશે વધુ કાળજી રાખે છે. ધનુ રાશિના લોકો સ્વભાવમાં સૌથી વધુ કાળજી રાખતા હોય છે, તેથી કોઈની પરવા કરતા નથી. ધનુ રાશિના લોકોને આ આદત હોતી નથી. તેઓ માત્ર દેખાડો કરવા માટે જૂઠું બોલે છે. નંબર 10 મકર રાશિના લોકો તેમની લાગણીઓ વ્યક્ત કરતા નથી. જ્યારે મુશ્કેલીમાં ફસાઈ જાય છે ત્યારે તેઓ જૂઠું બોલે છે અને કહે છે કે તેમને કોઈની મદદની જરૂર નથી. આ રાશિના લોકો ખૂબ જ સ્વાર્થી હોય છે. નંબર 11 કુંભ રાશિના લોકો પોતાનું કામ કરાવવા માટે જૂઠું બોલે છે. તેમને લાગે છે કે પ્રેમ અને યુદ્ધમાં બધું ચાલતું હોય છે, તેથી તેઓ જૂઠું બોલવામાં શરમાતા નથી. નંબર 12 મીન રાશિના લોકો ખૂબ જ સંવેદનશીલ અને સામાજિક હોય છે, પરંતુ ક્યારેક તેઓ જૂઠું બોલી શકે છે. આનું કારણ એ હોઈ શકે છે કે તેઓ પોતાને વધુ સારું દેખાડવાનો પ્રયત્ન કરે છે અને જૂઠું બોલવાનો પ્રયાસ કરે છે. તેઓ નિષ્ણાત છે અને તેથી તેઓ જૂઠું બોલવામાં સક્ષમ છે. મીન રાશિના લોકો સત્યથી ડરતા હોય છે, પરંતુ દરેક વખતે જૂઠું બોલવાનો માર્ગ પસંદ કરતા નથી. તેઓ જ્યાં યોગ્ય લાગે ત્યાં જ જૂઠાનો આશરો લે છે. જૂઠું બોલવાની બાબતમાં મીન રાશિના લોકો બીજા કરતાં અલગ હોય છે. તેઓ સ્વભાવે સ્વાર્થી હોય છે. તેઓ મોટાભાગે પોતાના ફાયદા માટે જૂઠું બોલે છે. ઘણી વખત જૂઠાનો સહારો લઈને પ્રયાસ કરે છે. બીજાને તેમના મંતવ્યો પર લઈ જવા માટે, બીજાને તેમના મંતવ્યો સાથે સહમત કરવા માટે કરે છે. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો જય માં લક્ષ્મી લખો. જય શ્રી કૃષ્ણ મિત્રો.